વાત કરીએ જસદણના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી તેમજ પ્રેમોલિન આયોજન પણ કરવામાં આવ્યું। કાઠી ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો હોદ્દેદારો તેમજ રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ ઝાલા તેમજ ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિત જસદણ રાજવી સત્યજીત કુમાર ખાચરને ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા। આ સાથે જ ગાંધીનગર ખાતે ગુજરાત કાઠી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનો અભ્યાસ માટે શૈક્ષણિક સંકુલ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। સૌરાષ્ટ્ર ગુજરાતના સમગ્ર કાઠી સમાજના સૌ આગેવાનોએ કાઠી ક્ષત્રિય સમાજનું સંમેલન જસદણ મુકામે બોલાવવામાં આવેલું। આ સંમેલનના અધ્યક્ષ તરીકે અને નવા વરાયેલા અધ્યક્ષ તરીકે આ વિસ્તારના સન્માનીય રાજવી આદરણીય સત્યજીત કુમાર ખાચર એમની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું। એમાં સારાએ સૌરાષ્ટ્રમાંથી કાઠી ક્ષત્રિય સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા। એમને સૌનો વિચાર એક કે આગામી દિવસમાં કાઠી ક્ષત્રિય સમાજ શિક્ષણ અંગે વિચારીને ગાંધીનગરની આજુબાજુમાં એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને, સમાજ એક બને, સંગઠિત બને અને એક સમજતાનું સારાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક વાતાવરણ ઊભું થાય। કાઠી ક્ષત્રિય સમાજના એક નહીં પણ એની સાથે અન્ય સમાજ નાના સૌને જોડી અને એમને પણ હું બળ અને જરૂર પડે તો ક્યાંક એમની પડખે ઊભા રહેવા માટેનું સૌ કાઠી ક્ષત્રિય સમાજના લોકોએ પણ નિશ્ચય કર્યો છે, નક્કી કર્યું છે। આ સંસ્થાએ મને પ્રમુખ અને જયરાજભાઈ વિકમાને ઉપપ્રમુખની જવાબદારી સોંપી છે। એના અનુરૂપે અમે એક અહીંયા જસદણમાં સંગઠનના હોદ્દેદારોને સત્કાર સમારંભ અને સ્નેહ મિલનનું આયોજન અહીંયા કરેલ છે। હાલની સંજોગોમાં દરેક સમાજ સંગઠિત થાય એ આવશ્યક છે અને કાઠી સમાજ સંગઠન દ્વારા પ્રગતિ કરે એ અમારી નેમ છે। કાઠી ક્ષત્રિય સમાજનું આજનું જે કાર્યક્રમ રહ્યું એમાં નવા સંગઠનના જે હોદ્દેદારો જે નિમાયા છે એમના સ્નેહ મિલનના કાર્યક્રમમાં દરબાર સાહેબ જસદણ સત્યજીત કુમાર ખાચર સાહેબની અધ્યક્ષસ્થાનમાં સમાજના તમામ આગેવાનો આખા ગુજરાતભરમાંથી આજે ઉપસ્થિત રહ્યા હતા। નવા સમાજના જે નવા નિમાયેલા હોદ્દેદારો છે એમનું સન્માન કરવામાં આવ્યું અને આવનારા સમયના અંદર સમાજને એકત્રિત કરવા માટે, સમાજને શિક્ષિત કરવા માટે અને સમાજના ઓવરઓલ ઉત્કર્ષ માટે જે વ્યૂહરચનાઓ છે એની ઘણી બધી સારી ચર્ચા થઈ।